શરૂઆત કરીએ આણંદથી। આણંદની અમૂલ નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। આગામી 10 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે। નિયામક મંડળની 13 બેઠકો માટે આ ચૂંટણી યોજાશે। ત્યારે ચૂંટણી માટે ફોર્મ તારીખ 20 થી 28 ઓગસ્ટ દરમિયાન ભરી શકાશે। 29મી ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે। 30મીએ ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ નોંધવામાં આવી છે। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા નિકિતા પટેલ। નિકિતા, જણાવશો જે આણંદની અમૂલ નિયામકની મંડળની ચૂંટણી જાહેર થઈ છે તેમાં કેટલા પક્ષો ઉમેદવારી નોંધાવશે અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આગામી સમયમાં? જી, અમૂલ નિયામક મંડળની ચૂંટણીનું જાહેર કરવામાં આવી છે। 10 સપ્ટેમ્બરના રોજ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી યોજાશે। મતદાર યાદી પ્રસિદ્ધ કર્યાના 10 કલાક બાદ જ મોડી રાત્રે ચૂંટણી થઈ જશે। 20 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરાશે। 29 ઓગસ્ટે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે। નિયામક મંડળની 13 બેઠકો માટે યોજાશે ચૂંટણી। આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માન્ય ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। જી નિકિતા, ધન્યવાદ।